દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજારના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિકમદાસજી મહારાજના હસ્તે છાશ વિતરણ કરવામાં આવી. ત્રિકમદાસ મહારાજ કારના બદલે એકટીવાથી પહોંચ્યા જડેશ્વર મહાદેવ મંદિરે. અંજાર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉનાળાની કકાળઝાળ ગરમીમાં મંદિરની બાજુમાંથી પસાર થતા સેંકડો વટેમાર્ગુઓને છેલ્લા 6 વર્ષથી ઠંડી છાશનું વિતરણ ગોસ્વામી સખી મંડળના હેમલતાબેન વી ગોસ્વામી, કૃષ્ણાબેન કે ગોસ્વામી, મીનાબેન બી ગોસ્વામી, નિમુબેન ડી ગોસ્વામી તથા રેખાબેન ઠક્કર દ્વારા કરવામાં આવે છે. આજે અમાસના પવિત્ર દિવસે 2 માસ પૂરા થતા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે અંજાર નગરપાલિકા સફાઈ કામદાર બહેનોને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાસંગિક પ્રવચનમાં સખી મંડળની બહેનોની કામગીરીને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપી સખત ગરમીમાં કારના બદલે એકટીવાથી મંદિરે પહોંચ્યા હતા. આ પ્રસંગે જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રમણીકગીરી એમ ગોસ્વામી, બળદેવપુરી એ ગોસ્વામી, હરેશભાઈ વેગડ સહિતના હાજર રહ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. મંદિર એટલે કે મંદિરના પટાંગણમાં જ્યારે પરસોત્તમ માસની શરૂઆત થઈ રહી છે, અધિક માસની શરૂઆત થઈ રહી છે અને કચ્છમાં ભયંકર 45 ડિગ્રી તાપમાન પહેલાં ઘણા સમયથી રહેલું છે. એના વચ્ચે જે આ મોટી ભાવ કહી શકાય એવી બહેનો દ્વારા પહેલાં 1 મહિના 1.5 મહિનાથી જે છાશ સક્રમ અપી દુર્લભમ એટલે જે છાશ છે એ ઇન્દ્રને પણ દુર્લભ છે એવું પવિત્ર કાર્ય આ મહિલાઓ કરી રહી છે મહાદેવના શરણમાં રહીને. તો ખરેખર એમને ખૂબ ખૂબ આશીર્વાદ, મહાદેવની કૃપા વરસેલી છે. એનાથી વધારે કૃપા વર્ષ એને માત્ર આ વર્ષ પૂરતું નહીં, મને યાદ છે એમ દર વર્ષે મારે આવવાનું થતું હોય છે. તો એ દર વર્ષે આ સેવા કરતા હોય છે. એમાં માત્ર કોઈ પાસે માંગવાની સ્વયં ઈચ્છાથી આપતા હોય. માણસ કે ને કોઈ જ્યારે પાત્ર બરાબર હોય તો આપોઆપ નામની પ્રવાણી વહેતી હોય છે. તો મહિલા સ્વયં મહેનત તનથી કરે, કોઈ મનથી કરે, ધનથી કરે. જ્યારે મહિલા મંડળ સેવા કરી રહી છે ત્યારે મહાદેવની કૃપા વરસતી રહીને આવાને આવા સરસ એના કાર્ય કરી લોકોની આંતરી ઠારે. કેમ કે 1 ગ્લાસ રક્ત છાશ પીએ ગામડેથી આવતા વાસની ત્યાં એક વિસ્તાર એવો છે કે જે એક કેન્દ્ર કહી શકે અંજારનું. ગામડામાં બસથી જતા હોય, બજારમાં જતા હોય તો અહીં પસાર થતા હોય છે. તો ખરેખર આ કાર્ય છે દીધાવાલાયક છે. સંત તરીકે બીજું શું આપી શકીએ? એક હૃદયપૂર્વક આશીર્વાદ આપી કે આવાને આવા કાર્ય આપ સૌને કરવા આપણે એક મહાદેવ પાસે પ્રાર્થના કરે. રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ.